નરેન્દ્ર છંદ છે. એમ લાગે છે કે આ નરેન્દ્ર કોઈ ઇન્દ્ર હશે કે જેને એ નામની ઉપમા આપી છે. કેટલું શાંત, શીતળ, હૃદયને સ્પર્શે એવી પ્રત્યેક કડી. કોઈ જાજી સંગીતની શીખવાની જરૂર નહીં. બસ તું એકાંતમાં બેસ અને આનું ચિંતન કર્યા કર. સમ્યક દર્શન તો શું પ્રભુ, પણ એનાથી વિશેષ કોઈ ગુણસ્થાનકમાં પડતું વયો જાય એવી આ પ્રાર્થના છે. એટલી સુંદર પ્રાર્થના, ભાવ સહિત, અર્થ સહિત, અને કોઈક અલૌકિક શાંતિ ભીતર ઉપજતી है. ई राग छंद, नरेंद्र छंद અનુભવાય છે કે નહીં પ્રભુ? થોડું કઈ. કેટલું સુંદર છે ભરતભાઈ, કેટલી શાંતિનું આખું એ પદ છે. સંતોએ તો આ પંચમ કાળની અંદર ચોથા કાળને ભૂલાવવા જેટલી આપણી તો કેપેસિટી નહોતી, પણ ખરેખર એવું પીરસ્યું છે કે ભૂલી જઈએ પ્રભુ. વીર વિતરાગ પરમાત્માઓ જ્યાં વિચરતા હતા એ સ્મૃતિને આ રાગની અંદર શબ્દોની રચના, ભાવની કોઈક વિશેષ સ્થાપના, કેટલું સુંદર. આમ થયું કે હવે પ્રવચન શું કરવું? આનાથી ઉત્કૃષ્ટ વચન આવે તો એ પણ પ્રભુ સાથે જે આમાં સંગીતની લહેર, એક શાંતિ અંદરમાં બોલતા જઈએ તો એમ થાય કે ભીતર એ અનુભવાય છે. ભલે ઉપર છલી હોય પણ અનુભવાય છે. અમે વારંવાર કહીએ છીએ કે આ ઘરમાં રાખો, રોજ એની સ્મૃતિ કરો. એક વખત તો રોજ. અને સમય એ હોવો જોઈએ કે કોઈ તમારું સંસારનું કાર્ય બાકી ન હોય, એકદમ નિવૃત્ત હો, નિવૃત્તિ હોય. તે સમયે આનું પઠન કરવું. જ્ઞાનીઓ વારંવાર એક જ સ્મૃતિ આપે છે. એમાં આ મંગલાચરણની અંદર તો આપણે આ પદ લીધો. હવે ભીતર જે નિત્ય જેનો ઉદય વર્ત્યા જ કરે છે. કોણ છે? કોણ છે કે જેનો કદી અસ્ત થતો જ નથી? નિત્ય ઉદય રહ્યા જ કરે છે. ખ્યાલ આવે છે પ્રભુ કોણ છે? સૂર્ય તો સવારે આવે, સાંજના વયો જાય. ચંદ્ર રાતના આવે, એ વહેલી સવારે વયો જાય, ઓલું સાંજે વયો જાય સૂર્ય. પણ આ તો નિરંતર જેનો ઉદય રહે જ છે. કોણ છે પ્રભુ? એનું ચિંતન માત્ર પોતાના હૃદયને જ્ઞાનથી ભરી દે છે. એટલું જ નહીં, પણ એમાં સત પ્રગટતું પોતાના આત્માને જગાવવાની ક્રિયામાં પણ તે કાર્યરૂપ બને છે. કોણ છે? આટલું જ કેતા કોણ છે? એ કેતા જ દ્રષ્ટિ સહેજ માનવ છું એટલે મારા આત્મા તરફ જાય છે. અભ્યાસી છું, સંતોના શિષ્યને સર્વાંગે તો પામી નથી શક્યો, પણ એને સંપૂર્ણ જાણવાની સ્થિતિએ જવા માટેનો પ્રયત્ન ચાલુ છે. તો કે છે કે નિત્ય જેનો ઉદય રહે છે, ઉદય રહે છે.
એ અસ્ત થતો જ નથી. એવો ઉદયરૂપ વિધિ ભીતરમાં ચાલ્યા જ કરે છે. ચંદ્રમા આવે છે, રાત્રિના અંધકારને પ્રકાશની અંદર બદલી નાખે છે. સૂર્ય આવે છે, રાત્રિના અંધકાર અને પ્રકાશથી ભરપૂર ભરી દે છે. અહીંયા તો કે છે કે નિત્ય જેનો ઉદય છે, અસ્ત જેનો થતો જ નથી. એવો તું છો ભાઈ, તું છો. ચંદ્ર સૂર્યની વાત કરીએ, એક રાત્રે આવે સવારે જતો રહે, એક સવારે આવે રાત્રે જતો રહે. પણ તારી પાસે જે પ્રોપર્ટી છે પ્રભુ, એનો કદી અસ્ત જ નથી થયો. કોણ છે ઓળખો છો? નામ આવડે છે? કોણ છે ભરતભાઈ? કોણ છે? આત્મા. આત્મા પ્રભુ, આત્મા પરમાત્મા સ્વરૂપ, જેનું રૂપ જ્ઞાનીઓએ જોઈને એની પ્રાપ્તિની ઝંખનામાં મનુષ્ય ભવનો અંત જ્યાં સુધી ના આવે અને આત્મદર્શન એટલે એ પ્રકાશનું એક કિરણ પણ પોતાના આત્મિક તત્વને પ્રભાવિત ન કરે ત્યાં સુધી સૂતા નથી, કોઈ બીજા અન્ય કામમાં રોકાતા નથી. કોણ છે એ? તો કે જીવ નામનો પદાર્થ છે. સંત મહાત્માઓ તેને આત્મા શું પરમાત્મા કરીને વંદન કરે છે. જે કદી તને અંધકારમાં લઈ જતો નથી, તું જાય ત્યારે તને ચેતવે છે, પાછો વળ ભાઈ, એમ કે છે. આ તારો માર્ગ ન હોય પ્રભુ, આ તારા વિચારણાના કોઈક જુદા પ્રકારની અંદર તું જઈ રહ્યો છે, પાછો વળ ભાઈ. એવો સતત જાગનારો એનો ઉદય થતો નથી. કેમ કે અસ્ત જેનો થતો નથી તેને ઉદયની આવશ્યકતા રહેતી. પ્રભુ એવો તું છો. આટલું જ માત્ર સ્મૃતિમાં લેતા પોતાની આત્મિક સૃષ્ટિમાં તેનો પ્રવેશ થઈ જાય, એને અહીં વિતરાગ માર્ગની અંદર સંત કહ્યો છે. એ સંત છે. એ સંતને જાણવા માટે હર પળ, હર ઘડી, હર દિવસ, હર કલાક, હર મિનિટ, હર સેકન્ડ, આપણે 1 કલાક તો આ પ્રભુના દરબારમાં આવી અને એ પ્રભુએ મેળવેલું એવું જે સત્ય, એની વાત કરતા રહ્યા છીએ. અહીંયા બીજું કાંઈ છે જ નહીં એના સિવાય. વાત આવશે ફરી ફરીને એક જ છો કે ભાઈ તું તારા સ્વમાં જા, એટલે ઘરે જા. તારી વસ્તુ તારી નિરંતર અનાદિ કાળથી તારી રાહ જોઈ રહી છે, નિરાશાથી પાછી વળે છે. પ્રભુ એને જાગ્રત રાખી, જાગ્રત છે, એને દેવો પ્રગટાવવો પણ નથી પડતો અને પવનથી એને બચાવવાની પણ કોઈ આવશ્યકતા નથી, કેમ કે એ ઓલવાતો નથી. સાહેબ, તો પછી મૃત્યુ શું છે? ઓલવાઈ જાય છે ને જીવ. તો કે જીવ નથી ઓલવાતો. જીવે જેને પોતાનું ઘર માન્યું હતું એ ઘર એને ખોટું લાગ્યું એટલે મૃત્યુને એને સ્વીકારી લીધું. એને વિતરાગ માર્ગની અંદર સમાધિ કહે છે. હું સમાધિનો અધિકારી છું, મૃત્યુનો અધિકારી નથી. મૃત્યુ મારું ન હોય,
હું તો સમાધિનો અધિકારી છું. અને સમાધિ એ છે કે સમાધિ રૂપે પ્રગટેલો દીવો કદી પણ અંધકારમય હોતો નથી. સ્થાન બદલે, જ્ઞાન બદલે, રૂપ રંગ રસ બદલે, પણ એના વ્યવહારમાં ને વેપારમાં પ્રભુ એ તો જેવો છે તેવો છે. એનું હોવાપણું પોતાથી કદી પણ જુદું રહ્યો નથી. એવો તું છો. એવા આત્માને વંદન કરી કેવું તું તો મારે એવી વસ્તુને વંદન કરી કે જે ખરેખર સૂર્યરૂપ છે, જેનો કદી અભાવ થતો નથી, એટલે કે અસ્ત થતો નથી, કેમ કે ઉદય થતો નથી. મારું જે ઘર બદલાય છે, ઘરવાળા બદલાય છે, કોઈ સ્થાન બદલાય છે, પ્રભુ એ તો નાશવાન છે. તો નાશવાન વસ્તુ પ્રત્યે પ્રીત કરી અને સંસાર પરિભ્રમણ વધારી અને ફરી વધાર્યા પછી પણ તેને ટૂંકું કરી, જેને મૃત્યુ કહે છે, આચાર્યો ત્યાં સુધીની પહોંચવાની વિધિ તારી કેવા પ્રકારની હોવી જોઈએ, કયો રંગ, કયો ઢંગ, કયો ભંગ, કઈ રીતે બધું હોવું જોઈએ. મને લાગે છે અત્યારે બેઠેલા બધા જ વીર પુરુષોમાં કોઈ એવો જીવ નહીં હોય કે બદલતી અવસ્થાઓનો અજ્ઞાની હોય. આપણે જ્ઞાની છીએ, બદલતી અવસ્થાઓના જ્ઞાની છીએ. એના બદલામાં ન બદલતી સ્તુતુ જે વસ્તુઓ છે એના કેમ અધિકારી થતા નથી? આટલું જ ફરક છે. કાંઈ નવું કરવાનું નથી, નવું લાવવાનું નથી, નવું શીખવાનું નથી, નવી જગ્યાએ જઈ કરીને વંદન વિધિ કે સાધનાનું કેન્દ્ર ખોલવાનું નથી. પ્રભુ ખુલ્લો જ છો તું. આવા વિચારોની ગતિમાં આચાર્યો રમતા હોય છે. એને રમવાનું સ્થળ આ છે, રમે છે. હું ચિંતિત બી નથી, ચિંતન રૂપ પણ કરવાની મને કોઈ દરકાર નથી, થવાની કોઈ દરકાર નથી. દેહ તરફની દ્રષ્ટિ ખસતી નથી. દેહના વિકારો, ઇન્દ્રિયોના વેપાર, આ જગતની કોઈ વિશેષ માયા એક સમય પણ મારા હૃદયમાંથી બહાર નીકળતી નથી, જતી નથી બહાર. પ્રભુ એવું તે શું મેં ગુનો કર્યો છે એની ન જવાની સ્થિતિમાં હું ભાગીદાર છું? હું કારણરૂપ છું. અગર હું એનો કાર્યરૂપ છું, આ બધું હું જ કરી રહ્યો છું, તો હું કેમ સુધરતો નથી? મારી દ્રષ્ટિ કેમ બદલતી નથી? અનંત જ્ઞાનીઓ આવ્યા, દર્શન કર્યા, ભાવથી પણ કર્યા. તે ભાવની સ્થિતિ મારા આત્મિક તત્વ સુધી કેમ ન પહોંચી કે ફરી મને જન્મવું પડ્યું? આ બધા જ વિચારો એક સત્સંગીને હોય છે. તો મારું નામ સત્સંગ અને એને અનુસરતો હું સત્સંગી કહેવાયું ખરું કે? તો કે નિત્ય જેનો ઉદય રહે છે, અસ્ત થતો જ નથી, એ તો જુદી વાત. પણ એનું જન્મ બી થતો નથી, એ આવતો બી નથી, એ તો સ્થિર છે. તો વિચાર કર, આ ભટકે છે કોણ?
આ રાત્રિ થઈ, દિવસ થયું, બપોર થઈ, બીમાર પડ્યો, હોસ્પિટલમાં ગયો, સારવાર કરી, અને છતાં એવી વાત કેમ પકડી કે જે મને ખબર જ નહોતી? એમાં આટલો બેદરકાર કેમ? કે કોઈ રસ્તો મારો નથી અહીંયા દેખાતો, એવા રસ્તે વયો જઈશ કે જ્યાં હું જ નહીં હોઉં, બાકી બધા જ હશે. સ્નેહી, કુટુંબ, પરિવાર, સ્વજન, દીકરા, દીકરી, મા, બાપ, ભાઈ, બહેન, સોનું, ચાંદી, ઘર, કુટુંબ, પરિવાર, ગામ, બધું જ હશે, હું નહીં હોઉં. કેમ એમ? આમ કેમ? તો કે તું આમ કેમ પૂછે છે, પણ તું આમ કેમથી કદી ખસ્યો નથી. નિરંતર તારું આ પરિભ્રમણ અનાદિકાલથી ચાલુ છે. અનાદિથી સાહેબ, 5-10 આંકડામાં ભૂલું, એક આંકડામાં 7 બદલામાં 6 લખતો જાઉં. માસ્ટર કે હાથ લાંબો કર, ને અહીંયા મારતા હતા. શું લખ્યું છે? 1 ને 1 વાત 7 વખત. આ સાતડો લખ્યો છે આમ 7 વખત. પ્રભુ પરિભ્રમણ કેટલા વખત? એ જ ને એ માનવ ભાવ, એ જ ને એ જ તિર્યંચ, એ જ ને એ જ એકેન્દ્રી, 2 ઇન્દ્રી, 3 ઇન્દ્રી, 4 ઇન્દ્રી, પંચેન્દ્રી. આ જન્મ એક ને એક ફરી વાર. પ્રભુ શાંત થા. વિચારોની ગતિને કંઈક બહાર પલટતી અવસ્થાઓમાં જતી રોકવા માટે આનો વિચાર કર. સમય ખોવો હોય તો આમાં ખો, અને નહીતર તે સમયને પકડવાની દ્રષ્ટિ સંતો તરફથી સાધ્ય કર. સંતોની ભેટને આત્મિક શક્તિઓની જેમ સાચવી, અને પ્રભુ એવી દ્રષ્ટિને વર કે જે અનંત ચતુષ્ટયમય કેટલું છે આત્મામાં, તમારા સ્વભાવની અંદર ગુણોની કોઈ સમૃદ્ધિ અને એની શક્તિ. પ્રભુ તમને માપ નથી, અને માપ મળે છે કથાનું યોગથી, સંતોના જીવનમાંથી. એ તું માત્ર શ્રવણ રૂપ કરે છે, પણ એને શ્રવણ રૂપ સમજી કરીને આદરવાની દ્રષ્ટિ હજી થઈ. એને એ દિવસ, એને એ રાત, પણ કોઈ રાત એવી ના આવી કે સવાર તો થઈ, પણ એ સવારમાં જ્યાં હું રાત્રિ રહેતો હતો એ જગ્યા નહોતી, કંઈક જુદી હતી. પ્રભુ એવું અનંત વાર બન્યું છે, છતાં પ્રશ્નનો ઉત્તર લેવામાં આટલો સમય, અનંતકાળ. કોઈ એવો સંત યોગી પરમાત્મા ન મળ્યો કે જેને એની વાત કરી હોય? ના સાહેબ, એમ તો નથી. મળ્યા તો ઘણા, પણ મેં મારી જોડે ભેળવ્યા નહીં. મળ્યા ઘણા, ભેળવ્યા નહીં. એમની જોડે ભેળવવામાં ડર લાગતો હતો, એટલે શ્રવણ કર્યું, ભળ્યો ખરો, ભેળવ્યો નહીં. તો કે છે કે એવો કેવળ અનંત ચતુષ્ટયમય સ્વભાવ જ. હવે વાત આવી અહીંયા સીધી કે તું કોણ છો? તો તારા સ્વભાવને જોવું પડશે. તો કે સાહેબ, સ્વભાવને જોવા માટે મારે શું કરવું પડશે? તો કે શબ્દ કે છે સ્વ અને ભાવ, બંનેને જુદા કર. સ્વ એટલે તું પોતે, ભાવ એટલે તારી પાસે રહેલી મિલકત, પ્રોપર્ટી. ભાવ તારી પ્રોપર્ટી છે. આ ઘર, આ કુટુંબ, આ સમાજ, આ ગામ, આ દેશ નહીં. પ્રભુ કોઈ કાંઈ જ નહીં તારું, કાંઈ જ નહીં. ઘરવાળા જે પ્રેમથી તને અત્યારે ચા પણ પીવડાવે છે,
ઠંડીની મોસમમાં ભૂખ લાગે ત્યારે ખાવાનું આપે છે, એ તને બાળી નાખવામાં સાથે સાક્ષી હશે ભાઈ, સાક્ષી હશે. જેને તું ખૂબ હેત કરતો તો એવા બધા જ સમાજની અંદર નહીં પણ તારા ઘરની અંદર રહેલા તની ખબર નહીં, એટલે કે એને હવે તારી જરૂરત નથી એમ કરીને ઘરની બહાર કાઢી લાકડામાં વીંટી અગ્નિદાહ દઈ તારું સદાને માટે નામો નિશાન મિટાવી નાખશે. પ્રભુ એવાનો સંગ શું કરવું? સંગ એનું કરાય કે જે અહીંયા પોતે ઉદયરૂપ છો તું સદાય, તારું અસ્ત ન પહેલા કદી થયું છે અને ન અનંત કાળમાં તું કદી પણ એ સ્થિતિને પહોંચવાનો છે. વાત બરોબર છે? તારા ઉદયની સ્થિતિમાં કંઈ પણ ફેરફાર થઈને અસ્ત થાય એવું કદી ન ભૂતો ન ભવિષ્યથી બન્યું નથી અને અનંત કાળમાં બનતું નથી, બનશે. પછી શું છે ભાઈ પ્રભુ, શું કહીશ, શું છે? પણ તું છો, બસ આટલું ઘણું છે તારા માટે. ધર્મનું મંત્ર આટલું ઘણું છે, તું છો બસ. તારા છોપણામાં કદી એક અંશ પણ જો ઘટે તો તારું ન હોવું બરોબર છે, પણ એવું તો છે નહીં. તું છો સાહેબ. અગ્નિદાહ પછી પણ હા તું છો. અગ્નિદાહ આપતી વખતે ભીતર રહેલું તારું સત્વ પરિપૂર્ણ કે જે તત્વ રૂપે અનાદિકાળથી રહ્યું છે, અનાદિકાળ રહેશે, એને બાળવાની કોઈની હિંમત હોય તો ઊભો થાય. હું મારા આત્માને જ ચગડી નાખીશ એટલે આ પંચાયતમાંથી છૂટી જઈશ. કોને મંજૂર છે? પ્રભુ એ તો તારી હારે ને હારે, ચાહે કોઈ પણ યોનિમાં હોઈશ હાજર. તું એના વિના નહીં, એ તારા વિના નહીં. હા, એક સમય આવશે, એ સમય માટે તું જજુમી રહ્યો છે અનંત કાળથી ધર્મ ક્ષેત્રોની અંદર, કર્મ ક્ષેત્રોની અંદર, પણ એ ધર્મનું ક્ષેત્રનું તને હજી એડ્રેસ મળતું નથી. શા કારણથી? કેમ? કે ફરી મારે જન્મવું જ નથી. બરોબર છે, જન્મવું છે, ફરી આવવું છે. હા ગુજરાતભાઈ, આવવું છે ફરી? હા, કોને આવવું છે? આંગળી ઊંચી કરે. આ પરિભ્રમણમાં કોને આવવું છે ફરી? અત્યારે કોઈક સારા જૈન કુળમાં જન્મ લીધો છે, ફરું બીજું આવતું હવે અહીંયાથી કઈ એવા શુભના પોટલા પણ નહીં બાંધ્યા હોય. શુદ્ધની વાત તો જવા દો, વાતો હજી સુધી વાતો જ રહી છે, એનું યાતાયાત શરૂ નથી થયું. તો કોઈક કેવા ઘરમાં મારું જન્મ થશે, કઈ સ્થિતિએ જન્મ થશે? તારી પાસે એડ્રેસ છે, એડ્રેસ, એનું સરનામું છે તારી પાસે. તો કે છે એવો કેવળ અનંત ચતુષ્ટયમય સ્વભાવ જ અનંત ચતુષ્ટયમય, અનંત 1 2 3 4 5 સંખ્યા નહીં, અનંત, જેમાં અનંત ગુણોની અને તે ગુણ પણ પાછા કેવા? સ્વરૂપી, સ્વરૂપી. મારાથી કોઈ છીનવી શકે નહીં, હું કોઈને એ દાન ન આપી શકું. હા જરૂર, એમાંથી પ્રવર્તતી જે લહેર એનું જ્ઞાન કરાવી શકું, પણ એ આપી ન શકું. મારી વસ્તુ તો મારી પાસે જ રહે છે, અનંતકાળમાં હતી, અનંતકાળમાં રહેશે, અને પછી કેટલો બી કાળ રહેશે એ મારી પાસે જ રહેશે.
ચાહે સારી રીતે મેં કાર્ય કર્યા હશે તો દુર્ભાગ્ય છે પ્રભુ, એ સારા કામ કરવાની કોઈ કળ આવી પણ એને પહોંચી વળ્યો શક્યો નહીં. પ્રભુ તો શું કરવું મારે? તો કે રખડજે. ક્યારેક ભિખારી થઈને, ક્યારેક કોઈક અંગના શરીરના બધા અવયવોથી કોઈ 2-4 અંગ ઓછા, કોઈક તૂટેલું ફૂટેલું, કોઈક બળેલું ઝૂરેલું, કોઈક ને ગમીએ નહીં એવા મુખ દર્શન વાળું શરીર જોઈને તો કે એવી ભૂમિમાં, એવી સ્થિતિમાં આ શરીર મળે કે છે અહીં તો કે કેવળ અનંત ચતુષ્રમે સ્વભાવ જ મને સ્ફુરાયમાન હો. આચાર્ય અહીંયા વાત પોતાની પૂરી કરે છે. સ્ફુરાયમાન હો, મને સપના એના આવે કે મને તો એવું શરીર મળવું જોઈએ કે જે નિરોગી તો હોય, એ તો બહુ નાની વાત છે, પણ પ્રત્યેક અંશ એનો એક અંશ મારા આત્માને ભજતો હોય. પર પદાર્થની સાથે એકતા તોડવાની ક્રિયા નહીં, પણ સ્વસંબંધની સાથે એક સમય પ્રમાદ નહીં. જ્ઞાનની પ્રત્યેક કળ એને સૂઝરૂપ હોય. આમ નહીં, આમ જવું છે, અહીંયાથી જઈશ તો ફરીશ, 3 રસ્તા વચમાં આવશે, અને અહીંયાથી જઈશ તો સીધો ઘરે પહોંચીશ. તો એવું શું કરવાનું હતું? તો કે બીજું તો કાંઈ કરવાનું હતું નહીં. જે તને સુંદર લાગ્યું એ કર્યું છે. ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, સુખ, એ બધું કર્યું છે ત્યારે તને સુંદર લાગ્યું છે. પણ ભાવિ તારું જીવન કદાચ માનવ ભાવ બી મળે તો પણ એ બોલો આવે છે આપણને જોવાની પણ સામા જીવને દરકાર તો નથી, પણ તમને જોઈ અને એને એમ થાય છે કે નહીં એને મળવાય નહીં. બાપા રે વાત શું છે કિરીટભાઈ, આ માનવ ભાવ અનંતવાર મળ્યા છે અને હજી પણ એ મળવાની તૈયારીની પ્રવૃત્તિમાં સતત જો રહેતા રહીશું તો પ્રભુ કદાચ માની લો કે આ પુણ્ય અહીંયા ઊભું થાય છે, એ પુણ્યના કારણે કોઈક વચમાં ચાંદો ચમકી જાય અને માનવ ભાવ મળે, પણ બાપુ એની સુધાર તો તું કરે તો થાય. એ કે છે સ્વભાવ જ સ્ફુરાયમાન હો. ભગવાનને વિનંતી કરે છે, મંદિરમાં રહેલા ભગવાનને નહીં, પોતાની ભીતર રહેલા ભગવાનને નહીં, પણ ભૂતર જે શુદ્ધાત્મા છે, જેનું અત્યારે આટલી વારથી એને ચિંતન કર્યું છે, એને કહે છે. હવે એ નિર્મળ હોય તો એને પણ ગંદકીનો અંશ ન લાગે, પણ જો ગંદકી હોય તો ત્યાં નિર્મળ થવું પ્રભુ તને કઠણ પડશે. એમ અહીંયા શાસ્ત્રોની અંદર ભવ બતાવી, નરક અને નિગોધ એના ભવ પણ બતાવી દીધા છે કે ભાઈ નહીં કરે તો આ ભૂમિ તારી રાહ જોઈને બેઠી છે. કોઈ મોકલતું નથી, તું પોતે એની તૈયારી કરીને આવ્યો છે, માટે તું દાવો કરવા જેવું બી નથી. ત્યાં દાવો કરે ને, દાવો એ દાખલ નહીં થઈ શકે ભાઈ, કે ભાઈ હું અહીંયા કેમ, મેં એવું તો કાંઈ કર્યું નથી. ત્યારે તારા હાથમાં લિસ્ટ આવે, આ જે કંઈ તે કર્યું છે તે બધું આવેલું જ છે તારા જીવનમાં, તે માણેલું છે, તારું માનેલું છે, તે માણ્યું છે, તારાથી જ થયું છે. અમારા ચોપડામાં ભૂલ હોય નહીં, એ તો વાણિયાના ચોપડામાં ભૂલ હોય. અમારો ચોપડો પણ ભૂલ થાપ ખાતો નથી, તો અમારું જ્ઞાન તો પ્રભુ ક્યાંથી? અમે કોઈને ક્યાંય મોકલતા નથી. તમે ભગવાનનું નામ લ્યો, એ ભગવાન મને આનાથી બચાવશો. ભગવાન કે મેં કોઈને બચાવ્યું નથી, મારા ઉપર ખોટો આરોપ આપશો, કેસ કરીશ તમારા ઉપર. હું કોઈને બચાવી શકું નહીં, મારેલાને જીવન કરી શકું નહીં, મરેલો હોય એને તેને તું મર એમ પણ કહી શકું નહીં. મારો તો સ્વભાવ છે
કે છે અહીંયા કે આત્માની અનંત શક્તિઓ છે, એમાં એક એક શક્તિનો ગ્રાહક એનો એક એક નય છે. હું ત્યાં સત્તાહીન થઈ જાઉં છું. પૂર્વે કરેલું એક નયનો એક અંશ ત્યાં સાક્ષી પૂરે તો પ્રભુ મારું બી કંઈ ચાલે નહીં. ઓહો, મહારાજ બરોબર છે. પ્રભુ શું કરે પણ આવે એને એમ છે કે પછી જોઈ જઈશ, પછી ક્યારે ભાઈ? એક જ્ઞાનનો નય અંશ એક પણ ભૂલથાક નહીં ખાય. એ તે પૂરી કરેલી કોઈ સજા એને બરોબર જેવું ગોલન કરી ખરડમાં ને બરોબર તને આપશે ભાઈ. એને નરક કે છે, એને નિગોદ કે છે, એને તિર્યંચના કોઈ એવા ભાવ કે છે. પ્રભુ કાંઈ કરવા જેવું નથી, કહેવા જેવું. તો કે એવો બધો પૂર્વકૃત ભૂમિનો ફરી પાછો તને પ્રગટ રૂપે દર્શન થાય. બચી જા ભાઈ, બચી જા. સજ્જનતા એ ધર્મનો ખરેખર વેપાર છે. દુર્જનતા એ ધર્મનો વેપાર નથી, એ અધર્મનો એ વેપાર નથી, એ તો નારકીનો વેપાર છે ભાઈ. તો નારકીનો વેપાર છે. અને નારકીમાં એક જ અવાજ ધ્વનિ આવે છે, નમો અરિયંતાણ. ભૂલી મને જરા ભૂલ થઈ મારી, ભરતભાઈ ક્ષમા કરો. એવું અવાજ આવતું હશે પ્રભુ, નમો અરિયંતાણ, હે આત્મન તને અનંત કોટી વંદન. એવા અવાજ આવતા હશે, એક જ અવાજ આવશે. તું અહીંયા જોઈ નથી શકતો, 4 જણા એકબીજાને તલવારના ઘા કરીને મારતા હોય તો એ દ્રશ્ય જોવાની તારી શક્તિ નથી અત્યારે. યુદ્ધમાં જઈ અને એ જોવાની પણ આપણી કોઈ યોગ્યતા નથી, જોઈ જ નહીં શકીએ. આમ ઉડાડતા હોય માથા, જ્યાં લાગી ત્યાં કોઈ નિશાની નહીં. અહીંયા ન મારા એવો કોઈ વેપાર નહીં અને એવું કોઈ જ્ઞાન નહીં. જોઈ નહીં શકીશ ભાઈ. એ જ નરક છે. તું જોઈ નથી શકતો એનો અર્થ એ છે કે તારે ત્યાં આવવું છે. જોઈ શકે, ધર્મી જોઈ શકે, અને એમાંથી એ બોધ લે કે કોઈ ચૂક જો રહી ગઈ હોય તો પ્રભુ હજી આવા સંતોના મુખારવિંદના દર્શનથી એને પણ પ્રભુ કાઢું. કે છે કે સ્ફુરાયમાન હો, અનંત ચતુષ્ટયમય સ્વભાવ જ મને સ્ફુરાયમાન હો. બીજું કાંઈ નથી જોઈતું. આવું છે કિરીટભાઈ, એક જ વસ્તુ જોઈએ છે, બસ એક જ જોઈએ છે. હું આનંદમાં રહું અને વિશ્વનો તમામ જીવાત્મા સુખની ઊંઘ લે, શાંતિમાં રહે, દુઃખ અંશ માત્ર ના ભોગવે, પૂર્વ કરેલા કર્મોને ભોગવતી વખતે પણ રાડ ન નાખે. આવા બધા શુભ ભાવ યોગ મારા જ્ઞાનમાંથી થતી જે વિસ્તૃત પ્રકારે જગતને શાંત કરવાની દ્રષ્ટિનો હું અધિકારી બનું. એટલે વાત આવે છે શાસ્ત્રોમાં, હું સંત બનું. કયો સંત? હું સંત એટલે કેવા પ્રકારનો સંત? તો કે સર્વમાં આત્મા જો, બધામાં, જેવો મારામાં તેવો બધામાં, આત્મદૃષ્ટિ. બધાને આત્મા જો. મને જો દુઃખ ગમતું નથી તો એને કેમ ગમશે? મને જો પીડા સહન થતી નથી મારાથી તો એને કેમ થશે? એમ પોતાની પીડાના બધા જ વેપાર બહારનાને જેમ નથી તું જોઈ શકતો, અરે લાંબુ શું કામ પ્રભુ? એવી વેળા દીકરાને આવે, પ્રભુ બાપ જીવતા મરે છે, પલ પલ મરતો જાય છે, પલ પલ. એને ખબર પડે કે આ દીકરો હવે મારો જુવાન આ રીતે પાથારીમાં પડ્યો છે, મૃત્યુ નજીક રાહ જોઈ રહ્યો છે. એ તો બિચારો મરે છે, પણ બાપ મરે, ઘર કુટુંબ સમાજ મરે, દાદી દાદો ભાઈ બહેન બધા જ મરતા હોય. એમ પ્રભુ આ મારું મૃત્યુ મેં અનંત વાર એવું મરતા જોયું છે.
આજે જરા વૈરાગ્યની વાત વિશેષ આવે છે, કેમ કે પત્ર એવો હાથમાં આવ્યો છે, સમયસારનું કળશ છે 269, 269. એમાં એમ થાય, એમાં શબ્દો હવે બોલ. નિત્ય જેનો ઉદય રહે છે એવો કેવળ અનંત ચતુષ્ટમય સ્વભાવ જ મને સ્ફુરાયમાન હો, બીજું કાંઈ ન હો. જો હોય સ્ફુરાયમાન, હું જેને જાણી શકતો હોઉં, માણી શકતો હું એવી સ્થિતિમાં હોય, તો આ એક જ સ્વભાવ કે જે અનંત ચતુષ્ટયમય ફળ સ્વરૂપ છે. દુઃખ માત્ર નથી, નિશાન માત્ર દુઃખનું નથી, એવા ભૂમિનો મને પ્રગટ અનુભવ થાવ, એનો ભોગ મળે, એવો ભોગ મળે મને, એ ભોગ મળે. પૂર્વકૃત ભૂમિનો મને પ્રગટ, કોઈ પૂર્વે મળી હોય એવી સુંદર મજાની ભૂમિ, એ મને ફરી એવી જ પ્રગટ થાવ. આ કોઈ દુઃખદ ઘટના ન. એ ત્યારે મળે કે જ્યારે બીજા જીવો પ્રત્યે મેં સાતા વેદનીના અંશ આપ્યા હોય, અને એ સાતા વેદનીના અંશો મારા જીવનના એક એક નય, કે છે ને કે અનંત નય છે, અનંત ગુણ છે આત્મામાં, અનંત ગુણ છે ભાઈ, અનંત ગુણ છે. તો એક એક ગુણને અનંતા નય છે, તો એ બધા તારી દેશ ભાવનાઓ છે, એને દેશ ભાવનાઓ કહે છે. અને એ એક એક દેશ ભાવનાની અંદર સુખ દુઃખની બધી તારી કરામત ભરી પડી છે પ્રભુ. સહન નહીં થાય ત્યારે કોઈ બચાવનાર નહીં હોય, આશ્વાસનના બે શબ્દો કહેનારા નહીં હોય, ભગવાન પરમાત્મા હશે પણ તારી દ્રષ્ટિ કરવાની દ્રષ્ટિ નહીં હોય. મુનિઓ સંતો મહાત્માઓ જતા હોય પણ તને એનું જ્ઞાન નહીં હોય કે આ વંદન યોગ્ય છે. અત્યારે તો બધી જ મૂડી તારી પાસે સલામત છે પ્રભુ, કે કોણ મળે ક્યારે ત્યારે કેવી રીતે પ્રવર્તવું. દુઃખીઓ મળે તેને દુઃખને ટાળવા માટેનો પ્રયત્ન કરવો, સુખીઓ મળે તેને આશીર્વાદ આપવા કે પ્રભુ સુખી કરતો જા, જીવોને સુખ દેતો જા. અને પોતે જો કોઈને એવો દુઃખ આપતો હોય તો પોતાને ખરેખર સમજવું જોઈએ કે આ તો મારા જ દરવાજા મારે હાથે ખોલું છું, અને એવા બદમાશોને હું અંદર આવવા દઉં છું. મારી બચાવનારો તો મને કોઈ નહીં હોય, છોડાવનારો એ નહીં હોય. એ પીડા, એ વેદના કે છે. તો પૂર્વકૃત ભૂમિનો મને પ્રગટ થાવ. અને એ યાદ કરે છે સંત કે આવું ક્યારે પણ મને પૂર્વે યાદ આવતું નથી, પણ જો આવ્યું હોય તો પ્રભુ એક પલ મને આપ, જેથી એની હું સ્મૃતિ લઈ શકું અને આવા નઠારા કાર્યોથી હું બચી શકું. તો એ વાત કરે છે સમયસાર કળશ 269. હવે આપણને જે વાત કરવી છે એમાં પ્રવેશ કરશું. સમય તો કાંટા ચાલે છે. રોપી છે લાગણી મેં, ભાવના કરે છે. હવે રોપી છે મેં લાગણી, લાગણી એટલે પ્રેમ વેચ્યો છે મેં જગતમાં, પ્રેમ વેચ્યો છે. રોપી છે લાગણી, નથી રોપ્યા કોરા શબ્દો. અંતરથી હૃદયથી કહું છું, આશીર્વાદ પણ જેને આપ્યા છે ને જેનાથી દુઃખી પણ થયો છું, એ વાસ્તવિક હું દુઃખી થયો છું. યાદ રાખજે પ્રભુ. કોઈને બતાવવા માટે આંસુ બે સાર્યા કે આને સાલું આમ થઈ ગયું, આને આ રોગ થઈ ગયું, નહીં, હૃદયથી વિચારજે. કે છે રોપી છે લાગણી, નથી રોપ્યા કોરા શબ્દો. રોપી છે શ્રદ્ધા, એટલે દર્શનનો એક પાર્ટ છે. નથી રોપ્યો સ્વાર્થ, લુખો. અને કે છે કે માનવી જેવો કોઈ સ્વાર્થી નથી, પણ બધા માનવ માટે એ શબ્દ નથી. બસ એટલું સમજવું. રોપી છે શ્રદ્ધા, નથી રોપ્યો જ્ઞાન લુખું. સિંચન છે ભીતર,
પ્રભુ નિર્મળ પ્રેમ ધારાનો. નહીં ચૂકતો પ્રભુ એને. પ્રેમના ઘણા અર્થ છે. હું જે અહીંયા પ્રેમની વાત કરું છું તે સમર્પણ ભાવ છે. વળી જવું, ડળી પડવું, એવો પ્રેમ નહીં કે સારું બોલીને લઈ લેવું, એ નહીં. કોઈનું બગાડવું, એ નહીં. કોઈના જીવન ઉપર પ્રહાર કરવું, એ નહીં. એ છે સિંચન છે ભીતર પ્રભુ નિર્મળ પ્રેમ ધારાનો, અને ભૂમિ છે ભક્તિની. ભક્તિ એટલે સમર્પણ, ભક્તિ એટલે રાગડા નહીં. શબ્દોથી ભક્તિ નથી થતી, અંતરથી ભક્તિ થાય છે. શબ્દોથી વસ્તુનો ભાવ ખ્યાલમાં આવે છે, પણ એ ભાવ જ ખ્યાલમાં ના આવે તો એને ભક્તિ જ કહી નથી. માટે ભક્તિ છે ખરેખર એ તો કોઈ પ્રેમની ભીતરથી છલકતી ધારા છે. મને તો અસર થાય, પણ સામા જીવને પણ ભેટવાનું મન થાય. પ્રભુ શું મારી વાત કરો છો સાહેબ? નિહાલ થઈ ગયો. એની આંખો આંસુથી છલકાઈ ઉઠે. પ્રભુ આ ધર્મ છે, અને એનાથી ઉલટું સાવ બીજું જો લેવા જઈએ તો કર્મ છે. સાવ ઉલટું. સિંચન છે ભીતર પ્રભુ નિર્મળ પ્રેમ ધારાનો, ભૂમિ છે ભક્તિની. ભક્તિની ભૂમિ હોય, જીભ ન હોય, તબલા હાર્મોનિયમ ન હોય. ભરતભાઈ તબલા ને હાર્મોનિયમ શું શું ગાય છે, નહીં, એમ ન હોય પ્રભુ. અહીંયા તો કહે છે કે સિંચન છે ભીતર પ્રભુ નિર્મળ પ્રેમ ધારાનો, ભૂમિ છે ભક્તિની. એને પ્રભુ શોધનારો હોય. શોધનારો પ્રભુ હોય, એને ખેડનારો પણ પ્રભુ હોય. ભીતર પ્રભુ અને બહારના પ્રભુ બેને વાત થઈ ગઈ અહીંયા. ખેડનારો એટલે એને ઉત્પન્ન કરનારો, એવી ભક્તિને ઉત્પન્ન કરનારો, અને એનું ખેડનારો નામ ફરી એવી ભૂમિમાં ફરી પાછો જાય. પોતે તો હસતો રહે, જગતને હસાવતો રહે. બીજો કોઈ રોતો હોય તો એને પણ એની સાથે રોવાનું મન થાય. ભાઈ શા માટે રોઈશ? શું છે કે અમારાથી થશે એટલું કરશું. આ છે માનવનો વેપાર, અને આ છે કૃપાળુદેવ મળ્યા તેનું આપણી પાસે આવેલું અંતર, એમનું હૃદય. ભૂમિ છે ભક્તિની, એને પ્રભુ ખેડનારો. મંદિર બનાવ્યું, જ્યાં મંદિર બનાવ્યું ત્યાં સદગુરુ એ મોટો, સૌથી સદગુરુ એ મોટો, કોઈ બીજું મોટું નહીં ભાઈ. રંગ મંડપ એનો છે વિશાળ સત જ્ઞાનનો. આ કોઈ વ્યક્તિની વાત નથી, આ તો સમુચય વાત છે, બધી જ વાત છે. અહીંયાથી એક જીવ કોઈ દુઃખી થઈને જાશે, પ્રભુ એ કોઈ રીતિથી કે કોઈ વૃક્ષ સીધો ન થયો, ટેડો થયો, એનાથી નહીં જાય, એનાથી દુઃખી નહીં થાય. એ દુઃખી થશે એનું હૃદય કોઈએ ચોરી લીધું અને એમાં ખોટો માલ ભરી દીધો. હવે એને કાઢવા માટે મારે કેટલી નિર્મળતા સુધી જવું પડશે, એમાં કેટલી નિર્મળતાની પેદાઈશ મારે કરવી પડશે. કેટલા ચોમાસા જશે ખબર નથી, ત્યારે હું નિર્મળ થઈશ. તો કે છે મંદિર બનાવ્યું ત્યાં સદગુરુએ મોટો. તમે એમ નહીં સમજો કે મંદિર આપણે બેઠા છીએ એટલું છે. ભરતભાઈ, આ મંદિર બેઠા છીએ એટલું નથી. હર ડગલે પગલે કે જ્યાં ગુરુના કે સંત મહાત્માઓના પગલા પડ્યા હોય ત્યાં મંદિર હોય છે. એ મંદિર હોય છે. મંદિરની પ્રતિમા સ્થાપી કોઈ મંદિર નથી પ્રભુ. મંદિર તો ઈ છે. મંદિર બનાવ્યું ત્યાં સદગુરુએ મોટો, રંગ મંડપ એનો છે વિશાળ. એટલે હૃદયની વાત કરે છે કે તારા હૃદયમાં વિશાળતા એટલી હોવી જોઈએ કે પૂરું વિશ્વ તારી પાસે સમાયેલું હોય. પ્રભુ એ મારું છે. અભિમાનનો તો એક અંશ ના હોય, માનનો તો કોઈ વેલ્યુ જ નહીં હોય.
પણ એટલો વિશાળ હૃદય હોય પોતાની પાસે. આવો પ્રભુ, આવો પધારો પ્રભુ, આ વાણી હોય. વાણીમાં મીઠાશ નથી. વાણી તો શબ્દો છે પ્રભુ. મીઠાશ છે તારી ભીતર રહેલા હૃદયની, અને એને હૃદયને ઓળખે છે. તમે જોજો, ગમે તેવો જરાક અણસમજુ બી માણસ હશે, બુદ્ધિનું લેવલ કદાચ ઓછું હશે, તો પણ એ સમજી શકશે કે આ ભાઈએ બોલાવ્યું તો પ્રેમથી બોલાવ્યું, ને આ ભાઈએ બોલાવ્યું તો એમાં કડવાટ હતી. આ બધું જ સમજાઈ શકાય છે. અને જેટલી કડવાટ હતી એ કડવાટ હવે માલિકી તમારી છે, એની નથી. કારણ કે તમે તો સોંપી દીધી, તમે તો એને સોંપી દીધી, એટલે તમારી નથી. એમાં પ્રસરતો જે રસાસ્વાદ એનો માલિકી છે. બાકી તો ગયું એની પાસે, તમે સોંપી દીધું એને. તો કે છે રંગ મંડપ એનો છે વિશાળ સત જ્ઞાનનો, મૂરત ત્યાં સ્થાપી પ્રેમાળ સદગુરુની. કૃપાળુદેવને જોયા પછી, તીર્થંકર પરમાત્માના ચિત્રપટને જોયા પછી, એની પ્રતિમાને જોયા પછી, કયો જીવ છે કે ભીતર રહેલો ક્રોધ એનો નષ્ટ ન થાય? એને માનવ કહેવાય? પછી તો એને માનવની ઉપમા નથી આપવામાં આવી, એને તો તિર્યંચ સાથે ગણતરી કરી. ભાઈ, શાસ્ત્રોમાં તિર્યંચ કીધું એને. રંગ મંડપ છે એનો છે વિશાળ સતજ્ઞાનનો. કેવું લાગે નહીં? આપણને ખબર પડે તરત જ કે કોઈને વઢ્યા હોઈએ અને એના મોઢા ઉપર જોઈએ તો હસતો હોય, સાલું મેં ભૂલ કરી, ભલા નહોતું કેવું. થાય છે કે નહીં? તરત જ પાછા વળીએ છીએ કે નહીં? તરત જ ખબર પડે છે કે નહીં? આપણે એને વઢ્યા, ઝઘડો કર્યો એની સાથે, ને એ હસતો તો કે કાંઈ વાંધો નહીં, મારી ભૂલ છે તો કીધું ને, કાંઈ વાંધો નહીં. આમાં સબળો કોણ? જે સહન કરે છે તે સબળો. અમને હમણાં એક પ્રસંગ બની ગયો, હમણાં થોડાક દિવસ પહેલા અમે સાથે હતા મહેશભાઈ, બની ખૂબ 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 ઉતરતી કક્ષાએ વયો ગયો એ ખેલ. જોતા હતા કે તે સમયના કોઈ ઉદયકાળની સ્થિતિમાં વિચિત્રતા એવી હશે કદાચ કે અમે તે સમયે કોઈકને આ રીતે લીધું હશે તો આપણને એ સામે આવ્યું. પ્રભુ, કોઈ તમે ખ્યાલ રાખજો, તમે ભૂલથાપ ખાશો. હવે એક અજ્ઞાની કર્મ પણ ભૂલથાપ નથી ખાતા, એ તમને અત્યારે કહી દઈએ છીએ. એને ક્યાંય જ્ઞાન નથી કે એટલું બધું ભણ્યું એ નથી, પણ એ નહીં છોડે તમને, ગમે ત્યાં હશો નહીં છોડે. તો કે છે મંદિર બનાવ્યું ત્યાં સદગુરુએ મોટો, રંગ મંડપ એનો છે વિશાળ. વિશાળતા કોઈ 4 કિલોમીટર ને 3 કિલોમીટર ને 24 એકર ને 30 એકરથી વિશાળ નથી. વિશાળતા તો એને કહેવાય કે જેના હૃદયમાં ક્ષમા ગુણની શિખર, ક્ષમા ગુણનો શિખર ડોલતો હોય, નિરંતર ડોલતો હોય, એને કહેવાય. રંગ મંડપ એનો છે વિશાળ સત જ્ઞાનનો. જ્ઞાન પણ ત્યાં હોય, સત જ્ઞાન પણ ત્યાં હોય. મૂરત ત્યાં સ્થાપી વિશાળ સત જ્ઞાન, મૂરત ત્યાં સ્થાપી પ્રેમાળ સદગુરુએ. આ બધી જો ભેટ હોય તો આ પરમ કૃપાળુ પરમાત્માની ભેટ છે આપણને. આપણો કોઈ અધિકાર નથી કે એના ગુણની અંદર આપણે કંઈ ફેરફાર કરીએ અને એના દાનની અંદર પણ આપણે કંઈક બીજું મેળવીએ ને ઉમેરીએ. જે કંઈ છે એ બધું આમનું જ છે, પ્રભુ એમનું આપેલું છે, એ જ મહાન સંત છે. એટલે એ વાત સમજવાની એવી રીતે કે કૃપાળુ દેવે ક્યાંક કોઈકને વઢ્યા હોય તો મારે પણ વઢવાનું, એમ નથી, એમ નથી પ્રભુ. એમની ત્યારે જે સ્થિતિ હોય એ સ્થિતિને આપણે અત્યારની આપણી સ્થિતિ સાથે મેળવી લઈએ, એવા તો આપણે ગાંડા નથી, ડાયા છીએ ભાઈ, ડાયા છીએ.
મૂરત ત્યાં સ્થાપી પ્રેમાર સદગુરુને એક ચિત્તે બેસું ધ્યાન સમરું પરમ સંતનો. આ એની પૂર્ણાહુતિ છે. એક નાનું કાવ્ય આજથી મને કોઈ આપણે પેપરમાં આવ્યું હતું તો એમાંથી મેં ઉતારો કરીને અહીંયા લીધું છે. આ કોઈ શાસ્ત્રની વાત નથી, પણ શાસ્ત્રથી અધિક વાત છે. શાસ્ત્રમાં જે ખુલાસા સમજવાથી થાય એને વાંચવાથી થઈ ગયા. વાંચતા ગયા મેં કીધું ઓહો, આટલી આવી હોય છે ભૂમિની, એટલે કે જે ભૂમિમાં આપણે બેઠા, અગર જે બેસતા હોઈશું તો એ છે ભૂમિનો તલસાટ. એ પોકારીને ભીતરથી કહે છે કે આમ કરજો, આમ નહીં કરતા. અને નીચે લખ્યું છે, અમે પોતે પછી નામ સત્યને સમજતો, હજી સમજતો એક મુમુક્ષુ નામ આપી દીધું. પછી મને કે એમ કોને સહી કરી? મને આ પુસ્તક પર કોઈક લઈ ગયો છે અમારી પાસે. તો કે હજી તો મને ખબર નથી, હું ઓળખતો નથી એને, બીજું શું કહીએ. એક મિનિટ, હવે આપણે જે વિષય મારે લેવો છે ને એની વાત જરા કહી દઈએ. આવતીકાલથી એ બધું વિષય ચાલશે. કૃપાળુ દેવે એક પોતાના ચેપ્ટરમાં લખ્યું છે, બહુ જ સુંદર વાત. મોક્ષના માર્ગ બે નથી, એક જ છે. મોક્ષના માર્ગ બે. ક્રિયા માર્ગ બી મોક્ષ, તપ માર્ગી મોક્ષ, કે સિવાય બીજા એવા કેટલા દાન માર્ગ બી મોક્ષ, એવા કોઈ ભેદ છે નહીં. એ તો એક જ વાત છે પ્રભુ. મતભેદાતીત, જ્યાં મતભેદની ઉત્પત્તિ જ ન થાય પછી સમજવાની ને સમજાવવાની વાત ક્યાં રહી? એક જ વાત છે, અને એ છે મોક્ષ માર્ગની એકતા. એક છે ખરેખર માર્ગ, કે મોક્ષ માર્ગ બે સ્વરૂપે ન હોય. મોક્ષ માર્ગ એક જ સ્વરૂપે હોય, એક જ સ્વરૂપે હોય, એક જ ક્રિયા હોય. બે ક્રિયા હોય ત્યાં મોક્ષ માર્ગ હોતો નથી. અને એવા મોક્ષ માર્ગની આપણા જીવનની અંદર આ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર આપણને એવી ભેટ આપી છે કે ખરેખર નવાઈ લાગશે, અચરજ થશે કે આ પંચમ કાળની અંદર જે આચાર્યોને કઠણ મુશ્કેલ પડે એવો એમણે સહજ ભાવ, અને એ પણ માત્ર લખીને નહીં, આદરીને, પોતાના જીવનની અંદર આદરીને. એટલે પ્રયોગાત્મક ભૂમિકામાં પોતે રહીને પછી વાત કરી છે પોતાના જીવનની. કેવા ભાગ્યશાળી છીએ, કેવા ભાગ્યશાળી છીએ આપણે. કોઈ અદ્ભુત ભાગ્ય છે આપણું પ્રભુ કે એવા પુરુષને જ્ઞાની તો માન્યા પણ ભગવાન માની લીધા. અમને તો એમ લાગે જ્યારે એમની કથા કરીએ ત્યારે લાગે ભગવાનની જ કથા છે, આનાથી ભગવાન જુદા હોય નહીં.